उड़ना चाहता हूँ, दौड़ना चाहता हूँ, गिरना भी चाहता हूँ, बस रुकना नहीं चाहता। જેને જેને આ ડાયલોગ સાંભળેલો છે એને ક્યારેક ને ક્યારેક ઉડવાની એકવાર ઈચ્છા કરેલી છે. તો તમારી એ ઉડવાની ઘડી છે એના માટે એફકેટ નું ફોર્મ આવી ગયું છે. તો આજે આપણે નોલેજ ઇઝ કરન્સી ઉપર એની વાત કરવાના છીએ. એરફોર્સની કોમન એડમિશન ટેસ્ટ જેને કહેવામાં આવે છે એફકેટ 01 2021 ફ્લાઇંગ બ્રાન્ચ માટે અને ગ્રાઉન્ડ ડ્યુટી માટે ટેકનિકલ અને નોન ટેકનિકલ ભરતી છે એના માટે. એનસીસી હોય તો સ્પેશિયલ એન્ટ્રી છે. જાન્યુઆરી 2022ની જે કોર્સિસ છે એના માટેની આ એપ્લિકેશન આવે છે. ઓનલાઈન એપ્લિકેશન કરવાની તારીખ ડિસેમ્બર મહિનાની 1 તારીખથી લઈને 30 તારીખ સુધી 2020માં તમારી પાસે સમય છે. આ મહિનો તમારી પાસે સમય છે ફોર્મ ભરવા માટે. ફોર્મ ભરવા માટે અહીંયા વેબસાઇટ આપેલી છે, હું તમને આખી પ્રોસેસ દેખાડી દઉં છું. અથવા એફકેટની જે પ્રોસેસ છે એની વેબસાઇટ છે ત્યાંથી પણ ફોર્મ ભરી શકો છો. બંને એલિજિબલ છે, મેન હોય કે વુમન. ઓકે, એ ગેજેટેડ ઓફિસર છે ફ્લાઇંગમાં, ગ્રાઉન્ડ ડ્યુટીમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બ્રાન્ચીસની ઓફિસમાં જે પોસ્ટ હશે એના માટેની એક્ઝામ લેવામાં આવશે 20 ફેબ્રુઆરી 2021 અને 21 ફેબ્રુઆરી 2021. તો આ બેઝિક વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ. આ નોટિફિકેશનની અંદર એફકેટની ટોટલ એન્ટ્રીઝ છે, જેટલી વેકેન્સીઝ છે એની વિશે વાત કરેલી છે. ગ્રાઉન્ડ ડ્યુટી, નોન ગ્રાઉન્ડ ડ્યુટી, નોન ટેકનિકલ, ટેકનિકલ, એની બધી ડિટેલ્સ આ પીડીએફમાં તમને મળી જશે. નોલેજ ઇઝ કરન્સી ઉપર આની તમને આખી પીડીએફ શેર કરી દઈશ. અહીંયા તમે એને વાંચીને પોતાની જે પણ કેટેગરીમાં આવતા હોય એ ચેક કરી લેજો. એરફોર્સની એફકેટ એક્ઝામ માટે એજ જે છે એક બહુ મોટો ફેક્ટર હોય છે એલિજિબિલિટી માટે. તમે એના માટે એપ્લિકેબલ છો કે નહીં એના માટે. તો ફ્લાઇંગ બ્રાન્ચ જે છે એની અંદર 20 થી 24 વર્ષની ઉંમર હોવી જોઈએ 1 જાન્યુઆરી 2022 ના રોજ. ઓકે, એટલે તારીખ 2 જાન્યુઆરી 1998 થી લઈને 1 જાન્યુઆરી 2002 ની વચ્ચે તમારો કોઈ જન્મ તારીખ હોય છે તો તમે એલિજિબલ છો. પ્લસ જે રિલેક્સેશન આપવામાં આવે છે ડીજીસીએ માટે એ તમારા માટે જો એપ્લિકેબલ હોય તો તમે એ પણ જોઈ શકો છો. ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ અને નોન ટેકનિકલ બ્રાન્ચમાં એજ 20 થી 26 વર્ષ થઈ જાય છે. મીન્સ કે 1 જાન્યુઆરી 2022 ના રોજ તમે 20 થી 26 વર્ષની વચ્ચે આવતા હોવા જોઈએ. બોર્ન બિટવીન 2 જાન્યુઆરી 1996 ટુ 1 જાન્યુઆરી 2002, એટલે કે 1995 વાળા પણ આમાં એલિજિબલ નથી. લગ્નનું સ્ટેટસ તમારું 25 વર્ષની નીચે હોવું તો લગ્ન થયેલા હોવા જોઈએ નહીં. તમારી વિધવા હોય કે વિધુર હોય કે ડિવોર્સ થઈ ગયો તો એ પણ નહીં ચાલે. તો આમાં જે સ્ટ્રિક્ટ રૂલ્સ આપેલા હોય એ ફોલો કરવાના ખૂબ જ જરૂરી હોય છે. ડેટ ઓફ બર્થ પણ તમારી જે એક્ઝેક્ટ માર્કશીટમાં આવે છે એ જ લખવાની રહેશે. એકવાર એન્ટર કરીને પછી એને બદલ કરશો તો તમારું કેન્ડિડેચર જે ફોર્મ છે એક્સેપ્ટ નહીં કરવામાં આવે. ઓકે, એટલે એક્સચેન્જ તમે ખૂબ જ ધ્યાન રાખીને ડેટ ઓફ બર્થ ફિલ કરજો. આગળના બધા સ્ટેજીસમાં આ વેરિફિકેશન બહુ જરૂરી છે. ઇનકેસ કોઈ તમને ડાઉટ લાગશે તો એ વસ્તુ પછી તેમના હાથમાં જતી રહેશે, પછી તમારા હાથમાંથી એક્ઝામનું ફોર્મ જતું રહેશે. પ્લસ જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે ફ્લાઇંગ બ્રાન્ચ એ 10+2 મીન્સ કે સાયન્સમાં મેથ્સ એન્ડ ફિઝિક્સના સબ્જેક્ટ જોડે 50% માર્ક્સ હોવા જોઈએ. એની સાથે સાથે ગ્રેજ્યુએશન હોવું જોઈએ, અથવા એન્જિનિયરિંગ હોય તો એમાં પણ 60% માર્ક્સ સાથે તમારું ગ્રેજ્યુએશન હોવું જોઈએ. આ બેઝિક વસ્તુ ફ્લાઇંગ બ્રાન્ચ માટે છે. સેમ વસ્તુ ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ બ્રાન્ચ માટે પણ અલગ અલગ વેરિએશન તમને આપેલા છે. જેમ કે એરોનોટિકલ એન્જિનિયરિંગ તમારું કમ્પ્લીટેડ હોય અથવા અહીંયા જે ફિલ્ડમાંથી તમારી કોઈ એક ફિલ્ડ હોય તો તમે એપ્લાય કરી શકો છો. સ્પેશિયલી જે નોન ટેક નહીં પણ ટેકનિકલ જે ફિલ્ડ છે એના માટે. ઓકે, તો આ બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળે છે. ઓકે, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ તમે આમાં ડિટેલમાં આની સ્ટડી કરી શકો છો અને એના માટે એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. ઓકે, એવી રીતે મિકેનિકલ છે એની ડિટેલ છે. પછી ગ્રાઉન્ડ ડ્યુટી નોન ટેકનિકલ બ્રાન્ચીસ માટે મીન્સ કે એડમિનિસ્ટ્રેશન અને લોજિસ્ટિક માટે 10+2 એટલે કે 12 પાસ અને ગ્રેજ્યુએશન ડિગ્રી. ઓકે, મિનિમમ 60% માર્ક્સ અથવા એના ઇક્વિવેલન્ટ જે પણ ગ્રેડ્સ આવતા હોય એ તમારે હોવા જોઈએ. પછી એમાં પણ અકાઉન્ટ્સ બ્રાન્ચ છે અને જેમ જેમ એમની જે પણ ડિફેન્સની જે પોસ્ટ હોય છે એમાં જે પણ ક્વોલિફિકેશન એમને રિક્વાયર્ડ હશે એ પ્રમાણે જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરતા પહેલા આખી વસ્તુની ડિટેલમાં વાંચી લેજો. એપ્લિકેશન કરવા માટે અહીંયા જે લિંક આપેલી છે એફકેટની ત્યાં ક્લિક કરશો એટલે તમે ગૂગલમાં આ વસ્તુ પર આવી જશો. ઓકે, જે પણ ઇન્ફોર્મેશન ભરો એકદમ કરેક્ટ ભરજો, કોઈ ભૂલ સાથે ભરતા નહીં. પછી આગળ જતા કોઈ પ્રોબ્લેમ આવે એવી પોસિબિલિટી રહેવા જ દેવાની તમારે નથી. ફોર્મ આખું ભરાઈ જશે એના પછી તમારે ફીસ ભરવાની છે જે નોન રિફંડેબલ 250 રૂપિયા છે ફી. એનસીસી વાળા હોય તો એમના માટે સ્પેશિયલ એન્ટ્રી માટે કોઈ ફીસ નથી.
તમારી જે સ્કીમ ઓફ એક્ઝામ છે 20-21 ફેબ્રુઆરીના રોજ સેટરડે સન્ડેના રોજ લેવામાં આવશે. એની અંદર ટેકનિકલ બ્રાન્ચમાં હોવ તો તમારે એફકેટની જે એક્ઝામ છે એની સાથે સાથે એન્જિનિયરિંગ નોલેજ ટેસ્ટ જે આવે છે એ પણ આપવાની રહેશે. એક્ઝામનું એક્ઝેક્ટ ટાઈમ શેડ્યુલ પણ આપી દીધું છે. એરફોર્સની ભરતીની આ જ લાજવાબ કિંમત હોય છે. મીન્સ કે તમને એકદમ બધું પ્રોપર પ્લાનિંગ સાથે ડિટેલમાં આપી દે છે. કેન્ડિડેટનો રિપોર્ટિંગ ટાઈમ બંને દિવસે, પહેલી શિફ્ટ હોય કે બીજી શિફ્ટ, તમારું જે એડમિટ કાર્ડ આવશે એની અંદર બધું લખેલું હશે. ઓકે, વેરિફિકેશન થશે પછી ત્યારબાદ તમને ઇન્સ્ટ્રક્શન માટે ટાઈમ આપે છે. એફકેટીની એક્ઝામ લેવામાં આવશે પછી પીકેટીની જે એક્ઝામ છે એનો પણ ટાઈમ આપી દીધો છે. જો ટેકનિકલ બ્રાન્ચ હોય તો એના માટે, નોન ટેકનિકલ હોય તો એમના માટે આ વસ્તુ નથી. પ્લસ અહીંયા તમને એફકેટનો અને ઈકેટીનો બંનેનો સિલેબસ પણ આપી દીધો છે. એક્ઝામનું ડ્યુરેશન પણ આપી દીધું છે. નંબર ઓફ ક્વેશ્ચન પણ આપી દીધા છે અને મેક્સિમમ માર્ક્સ પણ આપી દીધા છે. બધું વસ્તુ તમે ચેક કરી લો. તમારા સબ્જેક્ટ કયા છે અહીંયા સ્ક્રીનશોટ પાડી લેજો. પછી એના ઉપર ડિટેલમાં તમે એની સ્ટડી કરજો. જે એક્ઝામનું મોડ હશે એ ઇંગ્લિશમાં હશે. એફકેટ અને ઈકેટી બંને માટે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન હશે. મીન્સ કે એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન પૂછાશે. માર્કિંગ સ્કીમમાં નેગેટિવ માર્કિંગ હોય છે. ખોટા આન્સર ટીક કરશો તો તમારો ઇનકરેક્ટ માર્ક હશે એ કપાશે. અટેમ્પ્ટ નહીં કરો તો ઇશ્યુ નથી, પરંતુ 3 માર્ક આપવામાં આવશે જો ક્વેશ્ચન સાચો આવશે. ઓકે, અને 1 માર્ક કાપવામાં આવશે જો ક્વેશ્ચન ખોટો હશે. પ્લસ પાછો સિલેબસ ડિટેલમાં આપી દીધો છે. ઇંગ્લિશની અંદર કેવું સબ્જેક્ટ છે, ટોપિકના નામ આપેલા છે. જનરલ અવેરનેસ એની અંદર ન્યુમેરિકલ એબિલિટી, રીઝનિંગ અને મિલિટરી એપ્ટિટ્યુડ ટેસ્ટ એની વસ્તુ પણ આપી દીધી છે. જેનું લેવલ હશે અધર સબ્જેક્ટનું ગ્રેજ્યુએશન સુધીનું હશે. જ્યારે ન્યુમેરિકલ એબિલિટી ક્વેશ્ચન છે એનું મેટ્રિક્યુલેશન લેવલ એટલે કે 10મા ધોરણ સુધીનું એનું લેવલ રહેશે. તમારે જો ઇનકેસ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા હોય આ એક્ઝામના પેપરની, તો ઓનલાઈન પ્રેક્ટિસ ટેસ્ટ એફકેટ અને એફકેટીના અવેલેબલ છે. આ એની વેબસાઇટ છે, ત્યાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમને ત્યાં પેપર અને ડિટેલ મળી જશે. એક્ઝામના 3 વીક પહેલા તમને એડમિટ કાર્ડ મળી જશે. ઈ એડમિટ કાર્ડ હશે, ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરીને ત્યાં લઈને જવાનું રહેશે. ફોટો, આઈડી કાર્ડ બધું સાથે લઈને જજો, કોઈ ઇસ્યુ રહેવો જોઈએ નહીં. પ્લસ તમને ઈમેલ આઈડી ઉપર મેઇલ પણ કરી દેવામાં આવે છે. અધરવાઇઝ ડાયરેક્ટલી એની જે વેબસાઇટ છે careerindianairforce.cdac.in ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો. જેમ મેં કહ્યું કે ઈ એડમિટ કાર્ડ લઈને જવાનું, આધાર કાર્ડ લઈને જવાનું, અથવા એનધર વેલિડ ફોટો આઈડેન્ટિટી કાર્ડ સચે પાન કાર્ડ હોય છે, પાસપોર્ટ હોય છે, ડ્રાઇવિંગ લાયસન્સ હોય છે, વોટર આઈડી કાર્ડ હોય છે, કોલેજની આઈડી કાર્ડ હોય છે, અથવા બીજું કોઈ પણ એવું ફોટો આઈડી કાર્ડ તમારી જોડે રાખવું. 2 કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જોડે લઈને જજો. બોલ્ડ પોઈન્ટ પેન, બ્લુ ઓર બેગ તમારી સાઇનિંગ અને અટેન્ડન્સ શીટ જે લખવા માટેની અટેન્ડન્સ શીટ આપશે ટપકા કરવા માટે, એના માટે પેન લઈને જજો. અને જેમ કોઈ પણ એક્ઝામમાં તમને ચોરી ના થાય એના માટેની જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, તો કેલ્ક્યુલેટર કે કોઈ બ્લૂટૂથ ઘડિયાળ કે એવી બધી વસ્તુ લઈને જતા નહીં. સેન્ટર ઓફ એક્ઝામિનેશન્સમાં અમદાવાદ અને રાજકોટ મને અહીંયા દેખાય છે. બાકી ગુજરાતના કોઈ સિટી તમને દેખાય તો તમે ત્યાં પણ એનું કરી શકો છો. તમને ચોઈસ આપવામાં આવશે કે તમારે કયું સિલેક્ટ કરવું છે સેન્ટર. તો તમે જે પણ તમારી નજીક હોય અથવા જે પણ તમને અનુકૂળ આવે એ જ સેન્ટર એક્ઝામનું રાખજો. તમે એફકેટની પહેલી એક્ઝામમાં ક્લિયર થશો એટલે તમને સેકન્ડ એક્ઝામ જે છે બોર્ડ, સિલેક્શન બોર્ડ, એની સામે તમને બોલાવવામાં આવશે. એના સેન્ટર્સની ડિટેલ્સ પણ પછી તમને મળી જશે. એરફોર્સની એક્ઝામ છે એટલે તમારું ફિઝિકલ ફિટનેસ ખૂબ જ જરૂરી હોય છે. ઘણા બધા ટેસ્ટિંગ લેવામાં આવશે જો એક્ઝામ ઇન કેસ પાસ કરીને આગળના સ્ટેજ પર પહોંચશો તો. જેમ કે ફોર એક્ઝામ્પલ તમારા હાઇટની જે એપ્રોક્સિમેશન એજ પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ એ બધી વસ્તુ અહીંયા આપેલી હોય છે. તો આ રીતનું બીએમઆઈ તમારું મેન્ટેન હોય, તમારી છાતી ફૂલવાની કેપેસિટી, રનિંગ કેપેસિટી, આ બધું જ ચેક કરવામાં આવે છે. તો આ ડિટેલ જે એપ્લિકેશનની અંદર પીડીએફ આપેલી છે એની અંદર ખૂબ જ બારીકાઈથી બધી વસ્તુનું એક્સપ્લેનેશન આપેલું છે, પરંતુ ઇંગ્લિશમાં છે. એટલે મેક્સિમમ ટ્રાય કરે તો ઇંગ્લિશ સુધારો, અથવા વર્ડ જ્યાં પણ ડાઉટ આવે તો એનો ગૂગલની સહારો લઈને એનો વર્ડનો મિનિંગ જાણવાની કોશિશ જરૂર કરજો. એક્ઝામનું ફોર્મ જે છે એક્ઝામ ઇંગ્લિશમાં હશે એટલે તમારે કોઈ તમારી પાસે બીજો સ્કોપ છે નહીં. ગુજરાતીમાં પેપર નથી આવતું, હિન્દીમાં પણ નથી આવતું, ઇંગ્લિશમાં આવશે. તો આ એમની વેબસાઇટ છે, ત્યાં જઈને કેન્ડિડેટ લોગિન છે ત્યાં જવાનું અને 2021 પર ક્લિક કરશો એટલે પહેલી વાર જો તમે અહીંયા હશો તો તમારી જે રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ છે અહીંયાથી શરૂ થશે. અને રજીસ્ટ્રેશન ઓલરેડી કરી ચૂકેલો હશો તો તમને બધી ડિટેલ આઈ થિંક ખબર જ હશે. તમારો મેઇલ આઈડી જે પણ આવે છે તો પહેલા સ્પેમ બોક્સમાં જઈને એમાં જો એરફોર્સના મેઇલ આવતા હોય તો એને એમાંથી કાઢી નાખજો. અદરવાઇઝ તમને તમારી હોલ ટિકિટ આવશે તો નોટિફિકેશન નહીં મળે. ઓકે, તો રજીસ્ટ્રેશન માટે અહીંયા જજો. હેલ્પ સપોર્ટ જોઈએ તો અહીંયા ક્લિક કરો. અને જો ઓલરેડી બધું રજીસ્ટ્રેશન હોય, ફોરવર્ડ થઈ ગયા હોય પાસવર્ડ, તો અહીંયા ક્લિક કરજો. પહેલી વાર રજીસ્ટ્રેશન વાળા લોકો અહીંયા ક્લિક કરીને
આ બેઝિક ડિટેલ છે, ફૂલ નેમ છે, રિયલમાં જે એક્ઝામિનેશન બોર્ડમાં જે તમારા રિઝલ્ટમાં નામ આવે છે એઝ પર એ જ રીતે લખવાનું છે. એસએસસી મેટ્રિક્યુલેશન 10માનું જે ક્લાસ પાસ સર્ટિફિકેટ છે એની અંદર જે રીતે નામ આપેલું છે એ રીતે જ એ જ ફોર્મેટમાં લખવાનું રહેશે. પપ્પાનું નામ પણ એમાં આપેલું હોય છે, મમ્મીનું નામ પણ એમાં આપેલું હોય છે, તમારી ઈમેલ આઈડી, દેશ, કન્ટ્રી, મોબાઈલ નંબર, જેમાં મેસેજ આવે એ, પછી સિક્રેટ ક્વેશ્ચન કરીને એનો આન્સર લખો હોય તમારે ઇન કેસ ભૂલી જાઓ પાસવર્ડ તો એના માટેનું હોય છે. પ્લસ અહીંયા જે કેપ્ચા કોડ આપે છે એ સાઇન અપ કરો. આગળ પ્રોસેસમાં બધી ડિટેલ ધીરે ધીરે ભરવાની રહેશે. કોઈ પણ નવું હોય તો સ્ક્રીનશોટ સાથે તમે કમેન્ટ સેક્શનમાં અમને એના વિશે જણાવી શકો છો. ઓકે, સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન્સ. એફકેટની એક્ઝામમાં તમે પાસ થાવ એવી મારી શુભકામના. જય હિન્દ, જય ભારત.